તો મિત્રો પાછા બે નીકળે તો આવો જમાવટ થઈ જાય તો મેર પડી જાય. તો મિત્રો ફાઇનલી આગળ તમને આગળથી કેસલો બતાવતા હા સોરિયા આવી ને પકડી. તો મિત્રો મોલા કેસલા જો આ રીતના થાય, જો ડીબુ મૂકીને જો એમાંથી આ ભાઠિયો નીકળે. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આજે આપણે વિડીયો લઈને આવી જાય ખાડીનો, કે આપણી પાસે બીજું ઓપ્શન નથી, કેમ કે હમણાં ઓડિયું બંધ છે એટલે શાક આવતું નથી. એટલે ખાડીમાં છે, દીવની ખાડીમાં. આજે નવો માણસો છે આપડી યારે, અત્યારથી પૈસા લાવ્યા છે માણસો. કેમ કે મારો કલેજો લૂંટેરા છે, એ કેદારનાથ ભાગી ગયો છે. આવીએ ત્યાં સુધી મારે હમણાં કઈ નહીં થાય, એકલો પડી ગયો. એટલે અમે સ્પેશિયલ અહીંથી જયેશભાઈ ને રાત્રેથી બોલાવી. જો જયેશભાઈ આવી જાય ને આ ભાઈ છે 2 ને 3 જણા આવી જાય ને હવે આગળ પાળે જઈશું રસ્તામાં ને હવે દરો ગોતવાના છે. તો ચાલો વિડીયોમાં બને રહેજો. કેવા કેસલા મળે છે પાકેલા એ તમને બતાવીએ. પણ આમાં શું છે કઈ સમજાતું નથી. બે બાજુ ઓલા લોકો દર ગોતે, બહુ ગોતું. એકાદો કેસલો પકડાય તો તમને બતાવીએ. આમાં હજી ભેગું થાય એવું નથી લાગતું. દરુનું સેટિંગ આવશે તો થોડોક ટાઈમ ઉઈ જશે. આમાં આડાવાળો દરુ બહુ છે. આમાં જો આવું બધું નીકળે. તો મિત્રો ફાઇનલી આપણે કેસલો કાઢ્યો, પણ મોલો કેસલો લાગે. કેમ કે દબાતું આવે બધું. જો રબર જેવો કેસલો નીકળે, જો મોલો. આ કવડી કે નહીં, ખાવાનો એક નંબર. મારો ફેવરેટ કેસલો છે આ. હું કેસલા ખામ નહીં, પણ આવો કેસલો હોય ને મોલો, એ હું ખાઈ જામ. વળકે ખાઈ જામ. આડો મોબાઈલ રાખ. હવે નવો કારીગર છે ભાઈ વિડીયોમાં, એટલે આવું થવાનું છે. થોડું એડજસ્ટ કરી લેજો થોડું. અહીં જો અહીં કેટલું કાઢે છે મારા માણસ, એ જોઈ લો આમ હોય તો. હાથમાં નથી આવ્યો. કેવલભાઈ બળ કરીને ગમે એમ કરીને મોલો કાઢી લીધો. તો મિત્રો ઓનાવરોમાં કેસલા કઈ મળતા નથી. રખડીને થાકી જાય, ગોડી નાખે દરું બધા. જો આમ છે બધું. કેસલા બેક મળે તો તમને બતાવીએ, બાકી અત્યારે તો કઈ નથી આમાં લીધા જેવું. કેમ કે બધા દર ખાલા નીકળે. જવું દરું તો ઘણા મળે, પણ ફોટ સવાળ છે ને એના લીધે ખાલા નીકળે. તો ચાલો વિડીયોમાં બને રહેજો. જે આપણે એમ તો હિંમત હારવા નથી. અમારે જયેશભાઈ કહે કે આપણે આગળ જઈએ હજી, કેમ કે એ બહુ આગળથી આવે 12-15 કિલોમીટર થી. તો ચાલો ગોતીએ, પછી તમને બતાવીએ. હાલો મિત્રો, ફાઇનલી બીજા લોકેશન ઉપર આવી જશે, પણ અહીં મેળ પડે એમ નથી. કારણ એનું છે જો પાણી જો અહીં કાંઠા સુધી ભેર્યું. હવે અહીંથી આ કાંઠો છે, આ રસ્તા હોય ને આ પાણી અહીંયા બારું છે. તો અમને દર શું કહેવાય કે દર મળતા નથી. એનું કારણ છે પાણી. કેમ કે પાણીમાં દર બુરાઈ જાય એટલે દેખાય નહીં. જવું ધાંધ્યા કરે છે ઓલા લોકોને. હું અમારે જયેશભાઈ જો બે ખોલી પકડીને ઉભો, ખોલી પાછો બે લાવ્યો છે. આ જિંદગીનો રેકોર્ડ તૂટી ગયો. 2 કેસલી પકડી મિત્રો. 2 લોકેશનમાં ફેર્યા ત્યાં 2 કેસલી પકડી. આવું હોય. હવે વિચાર કરીએ તો હજી ગોતવાસ તો કરી કાંક મળી જાય તો શું કે પેટ્રોલ ના તો થઈ જાય. કે ભાઈ શાક થાય તો ઘરના તો કહે નહીં કે લુગડા બગડા. નકર આમાં લગભગ છે ને આમાં 50 રૂપિયાના તો 16 હાબુ હોય જાય. અને એટલે બધી હાલો હવે આગળ જઈએ પાછા. લઈ જાય હવે. હા આ લોકો જો થાકી જશે કે હે. તમારું નામ શું છે? કિશનભાઈ રાત્રેથી આવે. કિશનભાઈ ને જયેશભાઈ. મને તો તમે વળગતા જાય કે હું ભીંગરળ નો છે. તો ચાલો હવે પકડીએ બે કેસલા. તો મિત્રો ફાઇનલી આગળ તમને આગળથી કેસલો બતાવતા હા સોરિયા આવી ને પકડી લીધા. જો લાલ છોડ છે ને એક મોલી કેસલી છે આ કરડીની, ને આ છે પેકેલ. એક નંબર માલ. તો ચાલો આવા પકડવાના છે. આમાં કાંઈક મળી જાય ને મેર આવી જાય. હવે આમ બધાને મોઢે આપવા જવું તો બધાને મોઢે જરા આઈ જાય એવું થયું. કેમ કે 4-5 કેસલી પકડી લગભગ 3 કલાક અમે રેખડાય. હવે એક ક્યારે મળીશ 2. તો ચાલો આને હાસવીને મૂકી દઈએ હવે. લે જો 2 નીકળ્યા છે. એક મોલી. તો મિત્રો પાછા 2 નીકળે. તો આવો જમાવટ થઈ જાય તો મેર પડી જાય. જો એ ક્યારે 2 નીકળી ગયું.
આ કાં ભાગે? આ કડક છે, આ કડી જાય ઈ છે જો. અહીંયા અહીંયા હા લે બા તો બા સડા મૂળ ખરાબ કરી દીધા. કેટલા મિત્રો પાછળ પાછળથી મળે જ બે દરમાંથી બે મળી જાય. वो लांगा है कसला का ફૂલ બાકા શીખી જો ફૂલ બાકા શીખી બે બે નીકળે એટલે નાખી દો હવે નગર પાછા આવીએ ની ઘડીકમાં. તો ચાલો પકડવાના છે હજી બે બે. એક દરમાંથી બે બે કાઢે હો ભાઈ કેવા. તો મિત્રો મોલા કેસલા જો આ રીતના થાય જો ડીબુ મૂકીને જો એમાંથી આ ભાઠિયો નીકળે. આ ભાઠિયો છે પણ કેસલાય જો આમ જ નીકળે જો આગળ જો જો નીકળી ગઈ જો આ રીતના નીકળે. જો આ છે આઈનું હવે આ ફેલ થઈ ગયું. જો અહીંથી આ ઉસકાવી અહીંથી મેં કાઢી લીધું ને હવે આ જો આ જીવતો છે જો આ અટાણે હાવ મોલો હોય જો જો અટાણે હાવ કઈ કવડી કે નહીં કે કઈ થાય નહીં. જો મસ્ત મજાનો છે હાવ પોસો પોસો. કેસલાય આ રીતના જ હોય. જો મોલા કેસલા આવે ને તે આ રીતના ખોળ ઉતારે. આ નજરની સામે મારે ઉતાર નાખી ખોળ વિડીયો ઉતારવામાં. જો આ એનું ઓલું છે બોડી છે હવે આ બોડી થઈ ગઈ. આ હવે ફેલ થઈ ગયું એનું. જો આ રીતના આમાંથી નીકળી જાય નજરને સામે નીકળીને જો બેઠો મસ્ત મજાનો. અમારે જયેશભાઈ આમાં કાંટામાં અમે દર ગોટીએ બાવો એવમાં જો બહુ મહેનત કરી. આમાં કાંટા ખૂટી જાય તોય બેઠી ગયો છે હવે એઠો. આમાં જોઉં તો અહીંયા એક દર છે એક અહીંયા દર છે એક દર માથે હું બેઠી ગયો. તો જો આ રીતનું અહીંયા કેસલાનું બધું હોય જો કઈ રીતનું છે આ આગળ જોવામાં આમાંથી નીકળી ગયો. મસ્ત મજાને જો હવે એ કડક થાય રેતો રેતો. અમે હવે દર ગોડીએ જો અમારા માણસો થાકા નથી હજી તો. હે થાકા નથી થાક્યું તો કદાચ અમે આલ્કોહોલ લઈ આવ્યું. પેલા જામુન ખાતા હવે જામુન પીવું. મજાક કરીએ અમે પીતા નથી સિરિયસલી લેતા નહીં. તો ચાલો હવે કેસલા પકડવાનું કામ ચાલુ રાખીએ. અમારે જયેશભાઈ કેસલા પકડે. મારા હાથું બધું બગડેલું છે તો એ હું વિડીયો ઉતાર નાખું. મોબાઈલમાં થોડો વાંધો તો આવી જોઈએ એકવાર પલ્લી જસ્તી ચાર્જર સોકેટ ઝટકામાં રહે ચાર્જિંગ ચાલુમાં. તો ચાલો કઈ નહીં આપણે વિડીયો કન્ટિન્યુ રાખીએ. ચાલો ભાઈ અત્યારે માવાનો કોટો ચડાવી મોટું ઘર વેચ્યું છે. હવે આગળ આમાં લાગે તો તીર બાકી જઈ રામા મોરે મોરો. હાલો મિત્રો ફાઇનલી રખડી રખડીને થાકી જાશ ને આવ્યા હતા સવારમાં 9 વાગે અટાણે વાગી જાશ 2:30 જેવું થઈ ગયું. હવે અમે કમ્પ્લીટ થઈ જાય ગાડીએ સાડી જાય. હવે વિડીયો બનાવતા જાય આપણા કેસલે તો બતાવો. આવું છે કાયમી શું કે ખોયું ભરાઈ જાય નહીં ભાઈ. એટલે એવું મનમાં હોય તો ભૂલી જવાનું કે ભાઈ કાયમી અમે જાય ને કાયમી ભરી ભરીને આવીએ એ વાત ખોટી પડે. તો આજ અમારે યાર એવું થઈ ગયું કેમ કે અમે 9, 10, 11, 12, 1, 2, 5 સાડા 5 કલાક જેવું રેખડે તો એટલા કેટલા મળ્યા. તો ચાલો હવે ઘેર ફટાફટ જાય ભૂખ લાગીશ ને થાકી જશ. તો ચાલો મળીએ ઘેર જઈને વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જશ ને નાઈ બાઈ ને એકદમ રેડી થઈ જશ બેઠી જશ જમવા. અડધું ખાઈ લીધું પછી ગીતાએ કીધું ખાડીમાં ગયા હતા પણ કેટલા કઈ નયા નહીં 5 જ મળ્યા મને થઈ જાય. 5 મેં રાખ્યા ઓલા ભાઈ ને બીજાને થોડા બે ને આવે એટલે અમે 2 જણા છે ખાવા વાળા એટલે અમે ઓછા લીધા. બે ભાઈઓ ને આપ્યા કેમ કે એની ઘેર વધારે માણસો હોય એટલે. તો ખાવા બેઠી જઈશ ને શાક છે જો ખાડીના હોંડિયાનું બહુ ખાવાનું મજા આવે. ગીતાને તો આજ ગુરુવાર છે જો સબીન મૂકી દીધી ગીતા ગુરુવાર રહીશ ને હું ખાવા બેઠી જઈશ ખાડીના હોંડિયાનું શાક. તો ચાલો ફટાફટ ખાઈ લઉં પછી અડધા લુગડે પહેરવાના બાકી છે. ચાલો તો હાલો મિત્રો ફાઇનલી હવે થઈ ગયું જમવાનું ટાણું અને જમવામાં જવું છે અટાણે ભાત ને બટેટા ને મટાણાનું શાક. ને હાલ ગુરુવાર છે એટલે અટાણે બધાનું આરે ખાવાનું બનાવી નાખ્યું ને અમારે લવ થઈ ગયા એ ભાઈ પૂછ્યા છો અટાણમાં ભણવા જાય તો હવે લગભગ 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી જાય બપોરે વન ટાઈમ મળતો નથી. ભણીને આવેલું પૂછ્યો હવે યશભાઈ પૂછ્યા બરાબર ની ઘરમાંથી જાઉં હવે 2 જણા ખાઈ લઈએ પછી 2 ભાઈને જગાડીએ કા. તો અમે હવે આગળ ચાલુ કરી દઈએ ધીરે ધીરે ખાવાનું.
લવભાઈ તો ભાણું કાઢી નાખીશ, પણ આગળ અમે ખાઈ લઈએ પેલા ને પછી બે ભાઈને ઉઠાડીએ, નકર આગળ અમે ખાવાનું નકર રહી જાય અમારું. એટલે ચાલો ફટાફટ ખાઈ લઈએ અને આજનો વિડીયો અહીં પૂરો કરીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.